જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ. અર્વાચીન ભગવદીઓની શ્રેણીમાં આજે આપણે એક અદ્ભુત ભગવદીયના દર્શન કરીશું. શીર્ષક છે નયનન મેં ઝલકત ગિરધારી. તમે વાત કરો છો પણ ભગવાનને જોયા છે? ના સાંભળ્યા છે? ક્યાં છે ઈશ્વર? ટાઢા પહોરના ગપ્પા ન મારો. 20 વર્ષનો યુવાન, તેજસ્વી આંખો, મેટ્રિક પાસ થયો છે, ખૂબ બુદ્ધિશાળી છે, અનુભવ વિના ઈશ્વરને માનવા તૈયાર નથી. માતાના મંદિરે, મહાદેવજીના મંદિરે તેને ઈશ્વર ન જણાયા. જૈન દેરાસર, મસ્જિદમાંય શોધી આવ્યો, ચર્ચમાંય જઈ આવ્યો. ઈશ્વરની વાત નીકળે અને બાયો ચડાવે. ટ્રેનિંગ કોલેજના નાસ્તિક અધ્યાપકોનો આવો રંગ લાગ્યો, પણ રોજ અષ્ટાક્ષરની 5 માળા કરીને જ જમે. મનમાં વિચારે, કદાચ ઈશ્વર હોય તો જિંદગીના આ દિવસો વ્યર્થ ન જાય. નામ છે ચિમનલાલ, પ્રાથમિક શાળામાં શિક્ષક. સૌ ચિમનલાલ માસ્તર અથવા માસ્તર કહીને બોલાવે. પાટણના વતની, માતા પાક્કા મરજાદી. માતાને પણ કહી દે, અનુભવ વિના તારા ભગવાનને ન માનો. મરજાદી માતા છાના આંસુ સારે. બેચરાજી ગામે ચિમનભાઈની બદલી થઈ. ત્યાં શ્રી બહુચરાજી માતાનું સુપ્રસિદ્ધ મંદિર. મંદિરની એક દિવાલ પર તેમણે શ્રીનાથજીનું ચિત્ર જોયું. નજર પડતા જ અલૌકિક ઝાંખી થઈ આવી. શ્વેત આડબંધ અને પાગમાં શ્રીજી બાવાના સ્વરૂપના અલૌકિક દર્શન તેમને થયા. સાક્ષાત ઝાંખી થતાં તેમનું રોમ રોમ નાચી ઉઠ્યું. હૃદય દિવ્ય ભાવોથી છલકાઈ ગયું. એ સ્વરૂપ સદાકાળ તેમના નેત્રોમાં બિરાજી ગયું. તેઓ નિત્ય જાય અને એ ચિત્રજી નિરખે. નિત્ય આનંદમય હાસ્યયુક્ત દર્શન થવા લાગ્યા. મન મયુર ટહુકી ઉઠ્યો. આજ નંદલાલ મુખચંદ નયનન નિરખ, પરમ મંગલ ભયો ભવન મેરે. આજ સુધી નથીનો જાપ ચાલતો, આજથી છેનો જાપ ચાલુ થયો. મનનો મેલ ધોવાઈ ગયો. ચિમનભાઈ વિચાર કરવા લાગ્યા, પ્રભુ, તમને બુદ્ધિ અને અનુભવથી શોધવામાં જીવનના કિંમતી 3 દાયકા વેડફાઈ ગયા. પણ હવે જાગ્યા ત્યારથી સવાર. હવે મારે પ્રભુનું સ્વરૂપ અને પુષ્ટિમાર્ગના સિદ્ધાંતો જાણવા જોઈએ. તે પ્રમાણે જીવનમાં આચરણ પણ કરવું જોઈએ. મંદિરના પૂજારી પાસેથી તે ચિત્ર માંગીને પોતાના ઘેર પધરાવી લાવ્યા. પાટણ આવીને બાના ચરણે નમી પડ્યા. બા, તારી સેવા મને ફળી. ચિમનભાઈએ સાંપ્રદાયિક ગ્રંથો વાંચવા માંડ્યા. ભગવદ્ કૃપાથી ભાવ વધતો ગયો. ચિમનભાઈની વડોદરા બદલી થઈ. ઘેરથી શાળાએ જતા રસ્તામાં શ્રી હરિભક્તિની હવેલી આવે. એક દિવસ ત્યાં પૂજ્ય ગોસ્વામી બાલક પધારેલા. તે દિવસોમાં નવું જ આવેલું ગ્રામોફોન ત્યાં વાગે. તેના આકર્ષણથી તેઓ હવેલીનો મેળો ચડી ગયા. ત્યાં સામે જ ગાદી તકિયા પર 2 પૂજ્ય ગોસ્વામી બાલકો બિરાજે. ક્ષણવારમાં બંને સ્વરૂપો તેજના પુંજમાં પલટાઈ ગયા. ચિમનભાઈની આંખો એ તેજ સહન ન કરી શકી. તેઓ નીચે ઉતરી ગયા. પરંતુ તે જ ક્ષણથી શ્રી વલ્લભકુલમાં તેમનો દ્રઢ ભાવ થઈ ગયો. વડોદરામાં તેઓ નિત્ય શ્રી કલ્યાણરાયજીના મંદિરે દર્શન કરવા જાય. એક દિવસ ત્યાં શ્રીનાથ દ્વારા ના એક ચિત્રકાર ચિત્રો વેચવા આવેલા. બધા ચિત્રો પૈકી 2 ચિત્રોમાં ચિમનભાઈને અદ્ભુત ઝાંખી થઈ. એક ચિત્ર શ્રીનાથજીનું, બીજું શ્રી મહાપ્રભુજીનું અને શ્રી દામોદર હરસાનીજીનું. તેઓ રોજ આ 2 ચિત્રો હાથમાં લઈને નિરખ્યા કરે. એક દિવસ આ બંને ચિત્રો ખરીદવાનો નિર્ણય કરીને તેઓ ગયા. પણ તે દિવસે તે ચિત્રકાર ચાલ્યો ગયો. ચિમનભાઈના મનમાં ખૂબ વિરહ રહ્યા કરે. મહિનાઓ વીતી ગયા. વેકેશનમાં તેઓ શ્રીનાથ દ્વારા ગયા. પહેલા જ દિવસે ધોળી પટિયા પર પગ મૂકતા જ તેમણે તે ચિત્રકારને જોયો. તેની પાસે માત્ર તે જ 2 ચિત્રો વધ્યા હતા. ચિમનભાઈએ ક્ષણનોય વિલંબ કર્યા વિના ન્યોછાવર આપીને તે ચિત્રો પધરાવી લીધા. 40 વર્ષની પાકટ વયે કાંકરોલીવાળા પૂજ્ય ગોસ્વામી શ્રી બાલકૃષ્ણલાલજી મહારાજ શ્રી પાસેથી મરજાદની આજ્ઞા લીધી.
શ્રીનાથજી તથા શ્રી મહાપ્રભુજી અને શ્રી દમલાજીના ચિત્રજી સેવ્ય કરીને પધરાવી આપવા શ્રી ગુરુદેવને વિનંતી કરી. ચિમનલાલ, શ્રી મહાપ્રભુજી અને હરસાનીજી તમારા હાથની સખડી કેવી રીતે આરોગે? તમે તો વણિક છો. કૃપાનાથ, મારા હૃદયમાં શ્રી મહાપ્રભુજી અને હરસાનીજીના સન્મનુષ્યાકૃતિ આચાર્ય સેવક સ્વરૂપનો ભાવ નથી. આપની કૃપાથી પુંભાવ, સ્ત્રી ભાવ, વેષ્ટિત ઉભય દલાત્મક સ્વરૂપ જ હૃદયમાં બિરાજે છે. તે તો આપની કાનીથી આરોગે ને? ચિમનલાલ, તમારો આ ભાવ હોય તો સુખેથી સેવો. હવે ચિમનભાઈના મનને સેવામાં અલૌકિક આનંદ આવે છે. તેમના સેવ્ય સ્વરૂપોનો તેમને સાનુભવ થવા લાગ્યો. આપ તેમની પાસે માંગીને આરોગતા. આજે અમુક પ્રકારની સામગ્રી આરોગવા તેવી આજ્ઞા થતી. તેમની બદલી સિદ્ધપુર થઈ. તેઓ શ્રીજીને પધરાવીને ત્યાં ગયા. ત્યાં તેઓ શ્રી મહાપ્રભુજીના બેઠકજીની બાજુમાં રહેતા. મહાસુદ ચોથને દિવસ હતો. દમલાજીનો પ્રાગટ્ય દિવસ. રાજભોગ સમયે શ્રીજી આજ્ઞા કરી, કાલથી મને સોનાની મગમાળા ધરાવ. ઘરમાં એવી મગમાળા હતી. બીજા દિવસે વસંત પંચમી હતી. ચિમનભાઈએ ખૂબ પ્રેમથી તે મગમાળા અંગીકાર કરાવી. શ્રીજી અતિ પ્રસન્નતાથી દર્શન આપ્યા. તેમને ત્યાં રોજ રાત્રે ભગવદ્ વાર્તા થાય. રજાના દિવસે શ્રી દ્વારકાધીશના મંદિરના ચોકમાં પણ ભગવદ્ વાર્તા કરે. આનંદરૂપ કરત એક છિન્મે હરિજુ કી કથા કહત વિસ્તારી. ગોલોકવાસી પરમ ભગવદીય શ્રી દ્વારકાદાસભાઈ પરીખ ભગવદીય વાર્તા સાહિત્યના પરમ મર્મજ્ઞ અને શોધક તેમને માટે લખે છે. તેમની સમજાવવાની શક્તિ એટલી બધી સુંદર કે ગમે તેવો વિરોધી પણ પોતાનો આગ્રહ છોડીને તેમના મતને મળી જતો. એમના સંગથી મને ગુરુ ભક્તિ પ્રાપ્ત થઈ હતી. થોડા જ દિવસમાં તેમના સંગથી મારું અસમર્પિત ખાનપાન અને અન્યાશ્રય બંને છૂટ્યા. ઘરના પ્રતિકૂળ વાતાવરણમાં આટલી નાની વયે, કેવળ 11 વર્ષની વયે, યદિ હું અસમર્પિત અને અન્યાશ્રય ત્યાગના મારા નિશ્ચયને લગ્ન સમયે પણ વળગી રહ્યો હોઉં તો તે માસ્તરના પ્રભાવથી જ. એમના નિત્યના સત્સંગથી પાટણમાં લગભગ 40 મરજાદીઓ થયા. ચિમનભાઈ નીકળ્યા હોય શ્રીજીના માટે શાક, મેવો આદિ ખરીદવા. રસ્તામાં કોઈ ભગવત ચર્ચા કરનાર મળી જાય એટલે બધું વિસરી જાય. ઠીક લાંબા સમયે યાદ આવતા ખરીદી કરીને ઝડપથી ઘેર જાય. પોળમાં પ્રવેશતા બૂમો પાડે, જી હું આવી ગયો છું. પ્રભુને અવેર થવાથી સંતપ્ત પાર્વતીબા કહે, ભાઈ તું ખરો છે, શ્રીજીને અવેર થાય છે, જલ્દી કર. આવો ભગવદ્ વાર્તાનો તેમનો અનુરાગ. પાટણમાં પરદેશી વૈષ્ણવ આવ્યાનું જાણે એટલે તરત ત્યાં પહોંચી જાય. આગ્રહ કરીને પોતાને ત્યાં બોલાવી લાવે. ખૂબ પ્રેમથી તેમની સેવા કરે અને રાતભર તેમની પાસેથી ભગવદ્ વાર્તા સાંભળે. વૈષ્ણવની સેવા કરવાની એવી લગન કે વૈષ્ણવના સુખ માટે સંડાસ પણ જાતે ધોઈને અતિશય સ્વચ્છ રાખે. સુરતવાળા પૂજ્ય ગોસ્વામી શ્રી વ્રજરત્નલાલજી મહારાજ શ્રી પોતાની બાલ્યવયમાં પૂજ્ય શ્રી જશોદા બેટીજી સાથે પાટણ પધારેલા. એક દિવસ વહેલી સવારે આપ શ્રીએ બાલ કૌતુક લીલા કરી. જે વૈષ્ણવો ચરણ સ્પર્શ કરવા આવે તે દરેકને આપ આજ્ઞા કરે, મને 1 પૈસાવાળી પોસ્ટની 1 રૂપિયાની 64 ટિકિટોનું આખું પાનું લાવી દો. બાવા, પોસ્ટ ઓફિસ ખુલે ત્યારે લાવી દઈએ. ના, અત્યારે જ લાવી દો. અત્યારે તો ક્યાંથી મળે? આપે તો બાળ હઠ લીધી. આપ રુદન કરવા લાગ્યા. કેમેય ન માને. એટલામાં ચિમનભાઈ ચરણ સ્પર્શ કરવા આવ્યા. તેમણે વાત જાણી વિનંતી કરી, બાવા હમણાં જ લાવી દઉં, આપ છાના રહી જાઓ. અરે ચિમનભાઈ, અત્યારે ક્યાંથી મળે? એ તો બાળક છે, પણ તમે તો સમજો. ભાઈ, આજ્ઞામાં વિશ્વાસ રાખો. તેઓ તો ગયા સીધા પોસ્ટ ઓફિસે. પોસ્ટ માસ્તર દાંતણ કરતા હતા. તેઓ ચિમનભાઈને ઓળખે. માસ્તરને કહે, ચિમનભાઈ,
11 વાગે કારકુન આવે ત્યારે આવો. માસ્તર સાહેબ, મારે તો અત્યારે જ જોઈએ. પણ ભાઈ, પેટીને તાળું હોય, ચાવી કારકુન પાસે હોય. પણ છતાંય તમે તપાસ તો કરો. અતિ આગ્રહ થવાથી પોસ્ટ ઓફિસમાં ગયા. તપાસ કરી તો પેટી ખુલ્લી, તાળું વાસવાનું જ રહી ગયેલું. પેટી ખોલી, અંદર 64 ટિકિટોનું એક પાનિયું જ વધેલું હતું. તે ખરીદી ચિમનભાઈ ઝડપથી મંદિરે આવ્યા. આપશ્રીના હસ્તમાં તે મૂકતા આપે આજ્ઞા કરી, મળ્યું ને? તમે બધા તો ના પાડતા હતા. ચિમનભાઈ સૌને આગ્રહપૂર્વક એક જ વાત કહે, શ્રી વલ્લભ અને શ્રી વલ્લભ કુળમાં જરાય ભિન્ન ભાવ જોવો નહીં. તેમની આજ્ઞા થાય એટલે અમલ જ કરવો, આપણી બુદ્ધિ ચલાવવી નહીં. સંપ્રદાયના સુપ્રસિદ્ધ વિદ્વાન શ્રી મગનલાલ શાસ્ત્રીજી પાટણ આવ્યા. શ્રી દ્વારકાધીશજીના મંદિરના ચોકમાં તેમનું પ્રવચનમાં તેમણે શ્રી વલ્લભ અને શ્રી વલ્લભ કુળના સ્વરૂપમાં ભિન્ન ભાવ બતાવ્યો. શ્રી વલ્લભ સ્વરૂપ રસાનુભવી ચિમનભાઈથી આ વાત સહન ન થઈ. ત્યાં જાહેરમાં જ તેઓએ ઊભા થઈ જઈને શાસ્ત્રીજીની આ વાતનો વિરોધ કર્યો. અનેક પ્રમાણો સહ તેમણે ઉભય સ્વરૂપોની એકરૂપતાનું સચોટ નિરૂપણ કર્યું. શાસ્ત્રીજીએ કહ્યું, અમે જાણીએ છીએ અમારી સદ્યો મુક્તિ નથી, તે માટે તમારા જેવી ભાવદશા જરૂરી છે. આવી હતી તેમની અનન્ય સ્વરૂપાસક્તિ. યહાં અલૌકિક અગ્નિ કુલ સબ, યે એમનો દ્રઢ નિશ્ચય. એક વખત ચિમનભાઈ પાટણના બજારમાં થઈને જાય. તેમણે એક માણસને મોંમાંથી કંકુ કાઢતો જોયો. ભીડ ખાસ્સી જામેલી. તેઓ ભીડ ચીરીને તે માણસની પાસે પહોંચી ગયા. તેમણે તે માણસને પડકાર્યો, આ કપટ છે, ચાલ મારી સામે તારી વિદ્યા અજમાવ. તે માણસની મેલી વિદ્યા કારગત ન નીવડી. વડોદરા રાજ્યમાં તેઓ સરકારી નોકરી કરે. મહેસાણા જિલ્લાના કડી ગામની પ્રાથમિક શાળાના આચાર્ય. એક વખત વડોદરા નરેશ સયાજીરાવ ગાયકવાડ કડી આવેલા. તેઓ શાળાની મુલાકાતે આવવાના હતા. આગલા દિવસે કડીના મામલતદારે શાળામાં આવીને ચિમનભાઈને કહ્યું, માસ્તર, આવતીકાલે ગાયકવાડ સરકાર શાળાની મુલાકાત લેશે. હું ફુલહાર મોકલી આપીશ. તે તમારે તેમને પહેરાવીને સ્વાગત કરવાનું. જુઓ સાહેબ, તમારા રાજા મને ભણાવવાનો પગાર આપે છે, તેમને ફુલહાર પહેરાવવાનો નહીં. આ 2 હાથ ભગવાને આપ્યા છે, તેનો ઉપયોગ ભગવાન માટે જ થાય, તમારા રાજા માટે નહીં. અરે માસ્તર, તમે આ શું બોલો છો? ભાનમાં છો? નોકરી જશે. પણ ચિમનભાઈ, જેમનું નામ 1ના 2 ન થયા. બીજા દિવસે રાજા આવ્યા. ચિમનભાઈએ હાર ન પહેરાવ્યો. તેઓ ત્યારે ખગોળ ભણાવતા હતા. તેમના શિક્ષણ કાર્યથી રાજા એટલા ખુશ થયા કે શાળાના 700 વિદ્યાર્થીઓને મીઠાઈ વહેંચવાનું કહીને ચિમનભાઈને શાબાશી આપી. તેમની બદલી પાટણ થઈ. પાટણમાં કોઈ સરકારી અધિકારી આવવાના હતા. તેમની મિટિંગની શિક્ષકોને જાણ કરવા સૂચના લખવા તેમણે પોતાના એક શિક્ષકને કહ્યું. શિક્ષક લખી લાવ્યા, સાહેબ પધારવાના છે. ચિમનભાઈએ પધારવા શબ્દ છેકી નાખ્યો અને આવવાના છે તેમ લખ્યું. શિક્ષકને કહ્યું, પધારે તો 2 જ, શ્રી ગુરુદેવ અને શ્રી ગોવિંદ. માણસ તો આવે. શબ્દનો ઉપયોગ વિવેકથી કરવો. આવો તેમનો અનન્યાશ્રય. મન, વચન અને કર્મનો તેઓ સદાય ગાતા, એક વર્યો શ્રી ગોપીજન વલ્લભ, નહીં સ્વામી બીજો મારે, નહીં સ્વામી મારે બીજો. અમદાવાદમાં એક મિલ માલિકને ત્યાં શ્રી સુબોધિનીજી કથા ચાલે. વિદ્વાન શાસ્ત્રીજી સુંદર કથા કરે છે તેવી હવા ફેલાયેલી. ચિમનભાઈ એક દિવસ સાંભળવા ગયા. કથામાં વાક્ય આવ્યું, ઇતિ શ્રી વલ્લભાચાર્ય વિરચિત. શાસ્ત્રીજીએ આ વાક્ય પર વિવેચન કર્યું. જો વૈષ્ણવ શ્રી લક્ષ્મણ ભટ્ટજીને ત્યાં જન્મ્યા તે જ શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી નહીં,
કોઈ રામભટ્ટ કે માનવ ભટ્ટને ત્યાં પ્રગટ થનાર વ્યક્તિ પણ આપણને ભગવાનની વાતો કહે તો તેમને પણ મહાપ્રભુજી માનવા. ચિમનભાઈથી આ વાત સહન ન થઈ. સભા વચ્ચે તેઓ ઊભા થઈ કહેવા લાગ્યા, શાસ્ત્રીજી, તમે આ શું બોલો છો? અહીં શ્રવણ કરનાર સૌ વલ્લભી વૈષ્ણવો છે, તેમને તમે આ કેવો ઉપદેશ આપો છો? જો વૈષ્ણવ, હું જે કહું છું તે બરોબર છે, શાસ્ત્રીજી બોલ્યા. ચિમનભાઈ કહે, અરે શાસ્ત્રીજી, સપ્ત શ્લોકીમાં શ્રી ગુસાઈજીનું વચન છે કે શ્રી વલ્લભ સમાન કોઈ થયું નથી કે થશે નહીં. શ્રીમદ વલ્લભ નામધેય સદૃશો ભાવિ ન ભૂતોસ્ત્યપી. ઓહો, એ તો બાપના વખાણ બેટાએ કર્યા. ચિમનભાઈએ વૈષ્ણવને સંબોધીને કહ્યું, વૈષ્ણવો, આ બહિર્મુખની વાણી સાંભળી તમને પણ આસુરાવેશ થયો છે. નહીંતર આ શબ્દો તમે આમ મૂંગા મોઢે સહન કરી શકો નહીં. આવા બહિર્મુખ પાસેથી કથા સાંભળવા કરતાં તમે મદિરાપાન કરશો તો ઓછું પાપ લાગશે. શાસ્ત્રી તો ત્યાંથી ચાલ્યા જ ગયા. બીજા દિવસે મંદિરમાં કથા બેસાડનાર શેઠ ચિમનભાઈને મળ્યા. જિજ્ઞાસાપૂર્વક તેમણે ચિમનભાઈ પાસેથી સાચી વાત જાણી. તેમણે પૂછ્યું, કથા અધૂરી મુકાવવું તો દોષ ન લાગે? અધૂરી મુકાવશો તો અધૂરું પાપ લાગશે, પૂરી કરાવશો તો પૂરું પાપ લાગશે. જવાબ મળ્યો. શ્રી વલ્લભકુળની ક્યારેક વિપરીત જણાતી લીલાના દર્શન કરી તેઓ સ્પષ્ટ કહેતા, પુષ્ટિ માર્ગના પરમફળથી અનધિકારીઓને દૂર કરવા માટેની આ વ્યામોહ લીલા છે. એના ભેદ બહુ ઊંડા છે. શ્રી વલ્લભકુળનું અંતરંગ સ્વરૂપ તો નિઃશંક અલૌકિક છે. આ તેમની અનુભવની વાણી હતી. વિપરીત પ્રસંગોએ તેમની દ્રઢતા વધતી હતી. એક વખત તેઓ શ્રીનાથ દ્વારા ગયેલા. મોડી રાત સુધી એકલા ધોળી પાટિયા પર બેસી રહે. મોડી રાતે મંદિરનો એક સેવક કમલ ચોકમાં બુહારી કરી ભીનું વસ્ત્ર ફેરવે. ચિમનભાઈ આ ટહેલ પોતાને આપવા એ સેવકને રોજ વિનવે. એમ કરતાં શરદ પૂનમ આવી. તે દિવસે તે સેવકને વૃદ્ધિનો અટકાવ આવ્યો. તેમણે ચિમનભાઈને ટહેલ સોંપી. ચિમનભાઈએ મોડી રાત સુધી આ ટહેલ કરી. મનમાં અલૌકિક આનંદનો અનુભવ થવા લાગ્યો. ટહેલ કરી તેઓ હાથી પાસે લપાઈને બેસી ગયા. મધ્યરાત્રિએ ત્યાં અલૌકિક રાસલીલાના તેમને સાક્ષાત દર્શન થયા. લૌકિકમાં પણ પ્રગતિશીલ વિચારો ધરાવે, ભૂત પ્રેતના વહેમોનો પ્રબળ સામનો કરે, મૃત્યુ નિમિત્તે રડવા કૂટવા અને પ્રેત ભોજનનો લાજ કાઢવાનો બાળ લગ્નનો ભારે વિરોધ કરે. વૈષ્ણવ લૌકિક શોક પાડી કાળા સાલ્લા ન પહેરે અને રડે કૂટે નહીં તે માટે તેઓ ખૂબ સમજાવતા. આ બધું પ્રભુને અપ્રસન્ન કરનારું છે. પ્રભુ પ્રેમ અને ભક્તિ માર્ગીય જીવનમાં બાધક છે. આવા પરમ કૃપાપાત્ર ભગવદી અને શ્રીજી બાવાએ કમલ ચોકમાં સાક્ષાત અલૌકિક રાસલીલાના દર્શન આપ્યા. 74 વર્ષની વયે તેઓ ભગવદ લીલામાં પ્રાપ્ત થયા. આવા અદ્ભુત ભગવદીયને આપણે દંડવત કરીએ. જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ.